ડિલિવરી લેવા આવેલા સલાબતપુરાના 2 પેડલર પણ એસઓજીએ ઝડપી પાડ્યા. ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલા રૂમમાંથી રાજસ્થાનના 22 વર્ષીય કોલેજિયન ચેતન શાહુને 35 લાખથી વધુ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયા સલાબતપુરાના 2 પેડલરો એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો. એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી એસઓજી પીઆઈએપી ચૌધરી અને સ્ટાફે રવિવારે ઉધના દરવાજા હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી ચેતન કિશન શાહુને 35 લાખના 300 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. ચેતન રાજસ્થાનની બાય રોડ કારમાં ડ્રગ્સ લાવ્યો હતો. ચેતન એમડીની ડિલિવરી સલાબતપુરાના અન્નુ લાકડાવાલા અને વિકાસ આહિરને આપવાનો હતો. એસઓજીના સ્ટાફે રવિવારે મોડી રાત્રે બંનેને ઉચકી લાવી બંને ડ્રગ્સ પેડલરો છે. મોડી રાત્રે એસઓજીએ ત્રણેય ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. સ્ટીયરિંગની નીચે છુપાવ્યું ડ્રગ્સ માફિયા ચેતન શાહુ ઉદયપુરથી સ્વિફ્ટ કારમાં એમડી ડ્રગ્સ સ્ટીયરિંગની નીચે સિક્રેટ ખાનામાં સંતાડીને લાવ્યો હતો. અગાઉ 2 વાર એમડી ડ્રગ્સ લઈને સુરતમાં આવ્યો હતો અને આ જ હોટલમાં રોકાયો હતો. ચેતનનો ભાઈ હોટલ માલિક રાજસ્થાનના ઉદયપુરમાં રહેતો ચેતન શાહુ કોલેજના 3જા વર્ષમાં ભણે છે અને તેના મોટા ભાઈની રાજસ્થાનમાં હોટલ છે અને પિતા ઓટો કન્સલ્ટીનું કામ કરે છે. ચેતન ફેમિલીને સુરતમાં કામ માટે જવાનું કહીને નીકળ્યો હતો. હવે મુંબઈને બદલે રાજસ્થાનથી ડ્રગ્સ આવી રહ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં પકડાયેલા ડ્રગ્સમાંથી મોટે ભાગનું મુંબઈથી આવતું હતું. પોલીસનું દબાણ વધતા ડ્રગ્સ માફિયાઓએ મુંબઈની લાઇન બદલી નાખી છે. હવે રાજસ્થાનની લાઇનને પણ એસઓજીએ પહેલીવાર તોડી પાડી છે. ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટિયાના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે અને રાજસ્થાન વાયા તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે. 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ. અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी हम लोग फर्दर જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ.